આપણે અહીંયા આજે નવું એક ચેપ્ટર શીખીશું લેવલિંગ વિશે। લેવલિંગમાં આપણે બે મેથડ આવે છે, એક હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ અને બીજી છે રાઇઝ એન્ડ ફોલ મેથડ। બરાબર, આપણે આજે જે શીખીશું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે। મેથડ વિશે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ શીખતા પહેલાં આપણે સૌથી પહેલાં તો લેવલની ડેફિનેશન શીખવી પડશે। લેવલિંગ, બરાબર, તો એની ડેફિનેશન શું છે? પૃથ્વીની સપાટી ઉપર આવેલા બે બિંદુઓની સાપેક્ષ ઊંચાઈ નક્કી કરવાની ક્રિયાને લેવલિંગ અથવા તો તલીક્ષણ કહે છે। બરાબર, અહીંયા હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડને સમજતા પહેલાં આપણે એના અલગ અલગ પાર્ટ વિશે થોડું સમજી જઈશું। અહીંયા એક હું તમને ફિગર ડ્રો કરીને બતાવું છું। અહીંયા આપેલી ફિગર છે, અહીંયા છે આપણું બેચમાર્ક, બરાબર। અહીં આપણે ઇન્સ્ટ્રુમેન્ટ અહીંયા મૂક્યું છે, લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ। લેવલ ઇન્સ્ટ્રુમેન્ટ પછી અહીં આપણે લઈએ છીએ બેક સાઈડ રીડિંગ, બરાબર। સ્ટાફ આપણે અહીંયા મૂકીએ છીએ, લેવલ સ્ટાફ એના પછીનું રીડિંગ આપણે લઈએ છીએ IS, એના પછીનું આપણે રીડિંગ લઈએ છીએ અહીં આપણે લઈએ છીએ બીજું રીડિંગ પણ IS માં જાય છે। ફરીથી આગળ આપણે જોઈએ એ પ્રમાણે અહીંયા ત્રીજો સ્ટાફ મૂકીએ છીએ। આ ત્રીજો સ્ટાફનું રીડિંગ કેમ આવશે એ પછી આપણે જોઈએ। અહીંયા સ્ટેશન આપણે 1 નંબર, સ્ટેશન 2 નંબર, સ્ટેશન 3 નંબર। ફરીથી આ લેવલ મશીન ખરું એ ઉઠાઈને આપણે અહીંયા બીજી સાઈડ લઈ જઈએ છીએ, એટલે એને ચેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ચેન્જ પોઈન્ટ, બરાબર। આ ચેન્જ પોઈન્ટ લેવલ અહીંયાથી એક સ્ટેશન પરથી બીજા સ્ટેશન પર આપણે લઈ ગયા, તો એમાં જે લાસ્ટમાં જે રીડિંગ આવ્યું એ આપણે FS લઈશું, આને આપણે લઈશું FS, બરાબર। અને આ લેવલ મશીનને આપણે બીજા સ્થાન ઉપર લઈ ગયા, એ પોઈન્ટને આપણે ચેન્જ પોઈન્ટ એટલે કે CP કહીશું। CPથી ફરીથી આપણે ત્યાંથી લેવલ મશીનથી આગળનું જે રીડિંગ લઈશું એને આપણે BS ખાનામાં દાખલ કરીશું। એ પછીનો જે રીડિંગ આવશે એ આગળ મુજબ IS એ પ્રમાણે આગળ જશે, બરાબર। તો અહીંયા આપણે થોડી ડેફિનેશન વિશે થોડું સમજીશું। પહેલી ડેફિનેશન છે બેક સાઈડ। BS મીન્સ બેક સાઈડ। બેક સાઈડ કોને કહેવામાં આવે છે? લેવલ ઇન્સ્ટ્રુમેન્ટને સેટ કર્યા પછી લીધેલા પ્રથમ રીડિંગને BS એટલે કે બેક સાઈડ કહે છે, બરાબર। તો બેક સાઈડ વિશે આપને ખ્યાલ આવી ગયો। હવે આપણે જોઈશું IS। IS નો મતલબ શું થાય છે? ઇન્ટરમીડિયેટ સાઇટ, બરાબર। ઇન્ટરમીડિયેટ સાઇટ એટલે એનો મતલબ શું થાય છે? તો બેક સાઈડ રીડિંગ અને ફોર સાઇટ
રીડિંગ વચ્ચે આવેલા રીડિંગને IS કહે છે. હવે આપણે જોઈશું ફોરસાઇટ વિશે જોઈશું. લેવલને બીજા સ્ટેશન પર મૂકતા પહેલા લાસ્ટમાં લીધેલા રીડિંગની ફોરસાઇટ કહે છે. બરાબર, ફોરસાઇટની આ ડેફિનેશન. અહીંયા આપણે જોઈશું બેચમાર્ક વિશે. બેચમાર્ક કોને કહેવામાં આવે છે? તો MSL એટલે કે મીન્સ સી લેવલની સાપેક્ષ સપાટીને લીધેલા રીડિંગને બેચમાર્ક કહે છે. મીન્સ સી લેવલ કોને કહેવામાં આવે છે? મીન્સ સી લેવલ એટલે ચેન્નઈના દરિયા કિનારાની સાપેક્ષ સપાટીને લીધેલા રીડિંગને બેચમાર્ક કહેવામાં આવે છે. હવે આપણે લાસ્ટમાં જોઈશું RL ને આપણે રેડ્યુસ લેવલ કહેવામાં આવે છે. બરાબર, હવે આપણે જોઈશું હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ વિશે. બરાબર, હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડમાં અહીંયા હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ કેવી રીતે મેઝર કરવામાં આવે છે? તો HI ઇઝ ઇક્વલ ટુ બેચમાર્ક ઓબ્લિક RL પ્લસ બેક સાઇડ રીડિંગ. બરાબર, અને RL કેવી રીતે મેઝર કરવામાં આવે છે? RL ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ FS અથવા IS. બરાબર, આ બે મેથડથી આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ ગણીશું, આ બે રીતથી. બરાબર, તો અહીંયા આપણે એક સમ સોલ્વ કરીએ, એના ઉપરથી આપણને આઈડિયા આવશે કેવી રીતે HI મેથડ ફાઇન્ડ કરવી. અહીંયા આપણે એક સમ સોલ્વ કરીશું. આ સમમાં અલગ અલગ સ્ટેશન આપેલા છે. 1 2 3 4 5 6 7 8 9 10 સુધીના એક સ્ટેશન છે. આ ઉપરના રીડિંગ BS છે એટલે બેક સાઇડ રીડિંગ, જે આપણે પ્રેક્ટિકલમાં લીધેલા રીડિંગ છે. IS એ આપણે પ્રેક્ટિકલમાં લીધેલા રીડિંગ છે. આ રીડિંગ આપણે પ્રેક્ટિકલ દરમિયાન લીધેલા રીડિંગ છે. FS એટલે ફોર સાઇડ પર લીધેલા રીડિંગ છે. અહીંયા આપણે શું ફાઇન્ડ કરવાનું છે? તો HI અને RL ફાઇન્ડ કરવાની છે. HI અને RL ફાઇન્ડ કરતાં પહેલાં અહીંયા આપણે જોઈશું રિમાર્ક એટલે શું છે? તો રિમાર્કનો મતલબ શું છે? કે રિમાર્ક એટલે 100 વેલ્યુ, જે 100 વેલ્યુ છે એ બેચ માર્ક ઉપરનું રીડિંગ આપણે 100 લઈને ચાલીએ છીએ. તો બેચ માર્ક પરનું રીડિંગ એ જ RLનું રીડિંગ ગણીને આપણે ચાલીશું. એટલે RLનું રીડિંગ કેટલું છે? 100 આપણે લીધું છે. આપણે 100 કેમ લઈએ છીએ? અહીંયા આપણે પ્રેક્ટિકલ દરમિયાન આપણે બેચ માર્કનું રીડિંગ આમ 100 લઈએ છીએ, નહીંતર આપણે ચેન્નઈના દરિયા કિનારાની સાપેક્ષમાં આપણે બેચ માર્ક લઈએ છીએ. એટલે બેચ માર્કના અલગ અલગ બેચ માર્ક હોય છે. ટેમ્પરરી બેચ માર્ક છે, પરમેનન્ટ બેચ માર્ક છે. આ અલગ અલગ બેચ માર્ક હોય છે. આપણે અહીંયા ટેમ્પરરી બેચ માર્ક લઈએ છીએ. ટેમ્પરરી બેચ માર્કમાં આપણે વેલ્યુ પ્રેક્ટિકલ દરમિયાન આપણે બેચ માર્કની વેલ્યુ આપણે 100 લઈને ચાલીએ છીએ. અહીંયા બેચ માર્કનું રીડિંગ એ જ આપણે RLનું રીડિંગ લીધેલું છે. એટલે RL ઇઝ ઇક્વલ ટુ આપણે 100 લીધેલું છે. આપણે 100 વેલ્યુ લીધું એ 100, તો આપણે અહીંયા HI ફાઇન્ડ કરવાની છે. HI ફાઇન્ડ આપણે કેવી રીતે કરીશું? તો HI ઇઝ ઇક્વલ ટુ બેચ માર્ક અથવા તો RL પ્લસ BS એટલે બેક સાઇડ. આ બંને RL પ્લસ આપણે બેક સાઇડ લઈશું તો આપણે શું મળશે? HI એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મળશે. હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ આપણે આવી ગયું કેટલું છે? 100 પ્લસ 0.578. આ બંનેનો પ્લસ કર્યા તો આપણે રીડિંગ મળ્યું 100.578.
આપણે શું મળી? એચઆઈ મળી. એચઆઈ મળી તો એચઆઈ મળ્યા પછી આપણે શું ફાઇન્ડ કરીશું? બીજું આરએલ. આરએલ આપણે ફાઇન્ડ કરવાનું છે. તો આરએલ ફાઇન્ડ કરવા માટે આપણે શું કરીશું? હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ, એટલે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ છે. હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ જ્યાં સુધી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ એક સ્થાન પરથી બીજા સ્થાન પર જ્યાં સુધી આપણે લઈ ના જઈએ ત્યાં સુધી હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટનું વેલ્યુ આપણે બદલાશે નહીં. અહીંયા આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ 100.578 જ રાખીશું. એમાંથી આપણે આઈએસ બાદ કરીશું. તો 100.578 માઇનસ 0.933. તો આરએલ કેટલું મળ્યું? 99.645. એ કેવી રીતે મળ્યું? અહીંયા દેખો, આરએલ ઇઝ ઇક્વલ ટુ એચઆઈ માઇનસ એફએસ ઓબ્લિક આઈએસ છે. એટલે આપણે એચઆઈમાંથી આપણે 0.933 બાદ કરીએ એટલે 99.645 આપણને રીડિંગ મળ્યું. અહીંયા ફરીથી આપણે બીજા સ્થાન પર જઈએ. તો અહીંયા ત્રીજા સ્થાન પર ગયા. ત્રીજા સ્થાન પર આપણે શું કર્યું? એમાં પણ એચઆઈ આઈએસ એ ઇન્સ્ટ્રુમેન્ટ આપણું બદલાતું નથી. ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાંની ત્યાં જ છે. એટલે રીડિંગ તો કેટલું રહેશે? એચઆઈની વેલ્યુ તો એટલું જ રહેશે, 100.578 જ રહેશે. એમાંથી ફરીથી આપણે આ મુજબ આરએલ ઇઝ ઇક્વલ ટુ એચઆઈ માઇનસ એફએસ ઓબ્લિક આઈએસ આ બંને આપણે બાદ કરીશું. તો 100.578 માઇનસ 1.768 આપણે બાદ કરીશું. આમાંથી આ રીડિંગ આપણે બાદ કરીએ તો આપણને કેટલું મળશે? ત્રીજા સ્ટેશનનું આરએલ કેટલું મળશે? 98.810 મળશે. બરાબર, 98.10 એ ત્રીજા સ્ટેશનનું આપણને આરએલ મળ્યું. એ જ પ્રમાણે આપણે જઈશું ચોથા સ્ટેશન પર. ચોથા સ્ટેશન પરનું રીડિંગ આઈએસ કેટલું છે? 2.450 છે. એમાં આપણે જુઓ અહીંયા કેવું છે? આઈએસનું જ રીડિંગ છે એટલે આપણું ઇન્સ્ટ્રુમેન્ટ બદલાવાનું નથી. તો એચઆઈ તો એની એ જ રહેવાની. અહીંયા એચઆઈ એની એ જ રહેશે. તો શું થશે? 100.578 માઇનસ 2.450. આમાંથી આ બાદ કરીશું તો આપણને ચોથા સ્ટેશનની આરએલ કેટલું મળશે? 98.128 મળશે. બરાબર, આટલું મળી ગયું. ફરીથી આપણે જઈશું પાંચમા સ્ટેશન પર. પાંચમા સ્ટેશન પર તો શું થશે? અહીંયા ફોર સાઇટ આવી. એટલે ફોર સાઇટ આવી ગયું તો ઇન્સ્ટ્રુમેન્ટ તો ત્યાંની ત્યાં જ છે. ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાંની ત્યાં જ છે. તો એચઆઈમાંથી આપણે ફરીથી આરએલ ઇઝ ઇક્વલ ટુ એચઆઈ માઇનસ એફએસ ઓબ્લિક આઈએસ એટલે આપણે એફએસ બાદ કરીશું. તો કેટલા થશે? 100.578 માઇનસ આપણે કેટલા કરીશું? 2.005 કરીશું. તો આપણે નવી આપણને કેટલી મળશે? આરએલ કેટલું મળશે? 98.573 મળશે. બરાબર, અહીંયા જે આપણને જે લાસ્ટ રીડિંગ આપણને મળ્યું એ આપણું આરએલ ગણાશે. બરાબર, એટલે ફોર સાઇડનું છેલ્લું રીડિંગ જે આરએલ મળ્યું એ આપણું શું ગણાશે? ચેન્જ પોઈન્ટ. ત્યાંથી આપણે ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાંથી ઉઠાવી લેવાનું. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે ત્યાંથી ઉઠાવી લીધું એટલે આગળ આકૃતિમાં આપણે બતાવ્યું હતું એ જ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ ત્યાંથી ઉઠાવી લીધું. તો ત્યાંથી આપણે લીધેલા પ્રથમ રીડિંગ એટલે કયું આપણું? બીએસ 0.870. આ બંને આપણે ફરીથી પાછા આ જે આપણને મળ્યું એ આપણે શું લઈશું? આરએલ. બરાબર, આરએલ મળ્યું. અહીંયા આરએલ પ્લસ આ મુજબ તો નવી એચઆઈ આપણને મળી. ઇન્સ્ટ્રુમેન્ટ આપણે બદલાણું. બરાબર, તો નવી એચઆઈ કેટલી મળી? તો એચઆઈ ઇઝ ઇક્વલ ટુ આરએલ પ્લસ બીએસ એટલે 98.573 પ્લસ 0.870. આ બંનેનો આપણે સરવાળો કરીશું. તો કેવું થશે? કેટલું રીડિંગ મળશે? 99.443 આપણને આ રીડિંગ મળશે. આ જે મળી એ આપણે શું મળશે? નવી એચઆઈ મળશે. શું મળશે? નવી એચઆઈ. હવે આપણે જોઈશું અહીંયાથી ફરીથી આપણે આગળ મુજબ જે કરીએ એ પ્રમાણે આ આપણી નવી એચઆઈ મળી. હવે એચઆઈમાંથી આપણે શું કરીશું? ફરીથી આરએલ શોધવા માટે છઠ્ઠા સ્ટેશન પરનું આરએલ કેવી રીતે મળશે? આરએલ ઇઝ ઇક્વલ ટુ એચઆઈ માઇનસ એફએસ ઓબ્લિક આઈએસ. બરાબર, તો એચઆઈ કેટલી છે? 99.443. 99.443 આ એચઆઈમાંથી આપણે શું બાદ કરીશું? આઈએસ આપણે બાદ કરીશું. આમાંથી આ રીડિંગ આપણે બાદ કરીશું. બાદ કરીએ તો નવી જે આરએલ ખરું એ કેટલું મળશે? 97.555. આટલું આપણને
RL મળશે. હવે આ ઇન્સ્ટ્રુમેન્ટની જે હાઇટ કરી એ તો બદલાશે નહીં, આની આ જ રહેશે, બરાબર. અહીંયા આ પ્રમાણે જ રહેશે, આ મુજબ રહેશે. અહીંયા જુઓ, અહીંયા આપણાનું આ મળી ગયું. ફરીથી પાછું અહીંયા IS જ છે, તો શું થશે? HI, તો RL કયા 7મા સ્ટેશનનું RL કેવી રીતે શોધવાનું? તો RL ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ IS, બરાબર. તો HI કેટલી છે? 99.443માંથી 1.181 બાદ કરીશું તો આપણને કેટલા મળશે? 98.262 આપણને આ રીડિંગ મળશે. આ રીડિંગ મળ્યા પછી આપણે શું કરીશું? ફરીથી પાછા HI તો એની જ છે, HI એની જ છે, તો HIમાંથી આપણે ફરીથી HIમાંથી RL શોધવા માટે 8મા સ્ટેશનનું RL કેવી રીતે શોધીશું? તો RL ઇઝ ઇક્વલ ટુ HI માઇનસ FS. તો FS આપણું કેટલું છે? 3.679 છે. તો આમાંથી આપણે આ બાદ કરીશું તો આપણને RL કેટલું મળશે? 95.764 આપણને આ રીડિંગ મળશે. આ જે રીડિંગ આવ્યું એમાં આપણે શું કર્યું? છેલ્લું લાસ્ટ FS આવ્યું. FS આવી ગયા પછી આપણે હવે સ્ટેશન ચેન્જ કરીશું, એટલે બીજા સ્ટેશન પર જઈશું. બીજા સ્ટેશન પર આપણે ત્યાંથી ત્યાં જઈશું બીજા સ્ટેશન પર. તો બીજા સ્ટેશન પર આપણે જે રીડિંગ મળ્યું એને શું કહેવામાં આવે? ચેન્જ પોઈન્ટ કહેવામાં આવે છે. અને એ રીડિંગ આપણું આવશે RL. ખ્યાલ આવી ગયો? RL થશે. એટલે RLમાં આપણે શું કરીશું? RLમાં ફરીથી પાછું આપણે બીજું એક રીડિંગ લઈશું, બેક સાઈડનું રીડિંગ લઈશું. કયું લઈશું? બેક સાઈડનું. તો 95.764માં આપણે BS એડ કરીશું. આમાંથી આ એડ કરીશું એટલે આપણને શું મળશે? એક નવી HI મળશે. આ જે નવી HI કેટલી છે? 96.376 એ આપણી આ આવી ગઈ, એ આપણી નવી HI આવી ગઈ. હવે આ નવી HI આવી ગઈ. હવે જે આપણે આગળ મુજબ કર્યું એ પ્રમાણે HIમાંથી આપણે શું કરીશું? IS બાદ કરીશું તો આપણે શું મળશે? RL. એટલે 9મા સ્ટેશનની વાત કરીએ તો શું થાય? RL ઇઝ ઇક્વલ ટુ HI. HI કેટલી આવી? 96.376. એમાંથી આપણે 0.705 આપણે બાદ કરીશું તો આપણે બીજું એક રીડિંગ મળશે, એ 95.671. એ કયા છે? 9મા રીડિંગનું RL થશે. ફરીથી એ જ પ્રમાણે આપણે HI તો બદલાવાની નથી, HI તો એની એ જ રહેશે. તો HIમાંથી આપણે શું કરીશું? FS બાદ કરીશું. તો HIમાંથી આપણે FS બાદ કરીશું એટલે RL આપણું કેટલું મળશે? 94.566 આપણે RL મળી જશે, બરાબર. એટલે આ પ્રમાણે આપણે આ આખી ગણતરી આપણે HI મેથડની આપણે આખી ગણતરી કરી દઈશું, બરાબર. હવે આ ગણતરી કર્યા પછી આપણું જે રીડિંગ લીધેલા છે એ સાચા છે કે ખોટા એ ચેક કરવા માટે આપણે એરિથમેટિકલ ચેક વિશે આપણે થોડું જોઈશું. અહીંયા એરિથમેટિકલ ચેકમાં શું હોય છે? તો એરિથમેટિકલ ચેકમાં સિગ્મા BS એટલે અહીંયા જેટલા અહીંયા આપણે રીડિંગ આવ્યા BSના એ બધા જ રીડિંગનો અહીંયા સમ કરીશું, સરવાળો કરીશું. એટલે આ બધા રીડિંગનો આપણે સરવાળો કર્યો એટલે કેટલો આવ્યો? 2.06 એ આવી ગયો, બરાબર. એના પછી આપણે અહીંયા જોઈશું FSના રીડિંગ. FSના રીડિંગમાં અહીંયા 2.005, 3.679, 1.810 આ બધાનું આપણે સમ કરીશું એટલે સિગ્મા FS થશે. આ બધાના સમ કરીશું તો એની વેલ્યુ આવશે 7.494. આપણે આ વેલ્યુ આવી ગઈ, બરાબર. તો અહીંયા આપણે જોઈશું એરિથમેટિકલ ચેક. એરિથમેટિકલ ચેક માટે HI મેથડ માટેનું આ એક સૂત્ર છે. તો સિગ્મા FS માઇનસ સિગ્મા BS ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ RL માઇનસ લાસ્ટ RL. અહીંયા જોઈએ સિગ્મા FS એટલે 7.494 માઇનસ BS કેટલું છે? 2.06 ઇઝ ઇક્વલ ટુ ફર્સ્ટ RL એટલે આપણું અહીંયાનું RL, બરાબર. કેટલું છે? 100 છે. એના પછી લાસ્ટ RL છે આપણું 94.566. એ આપણું આ રીડિંગ છે, બરાબર. તો આમાંથી આપણે અહીંયા આ બાદ કરીશું એટલે આ રીડિંગ કેટલું આવ્યું? 7.494 માઇનસ 2.06 એટલે એનું વેલ્યુ આવ્યું 5.434 ઇઝ ઇક્વલ ટુ આનું વેલ્યુ કેટલું? 100 માઇનસ 94.566. આ બંને બાદ કર્યા એટલે આ વેલ્યુ આવી ગયું. આ બંને વેલ્યુ સેમ આવે તો આપણો જે લીધેલા રીડિંગ છે એ સાચા છે, બરાબર. તો આ પ્રમાણે આપણે હાઇટ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ મેથડ વિશે આપણે જોયું. હવે આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે રાઇઝ એન્ડ ફોલ મેથડ વિશે જોઈશું.